નમસ્તે. આજે હેમસંધ્યા મહિલા મંડળે એક ચૈત્ર નોરતાની પૂર્વ સંધ્યાએ બેઠા ગરબાનું આયોજન કર્યું છે અને 3-3ના ગ્રુપમાં હરીફાઈ રાખવામાં આવી છે. અને આ સાથે જ્યારે 8મી માર્ચ મહિલા દિનના ઉપલક્ષમાં અમે એક રાજીબેન વણકર કરીને પણ એમને બોલાવ્યા છે. એ આપણા વેસ્ટમાંથી બેસ્ટ બધી પ્લાસ્ટિકોનો સદુપયોગ કરી અને એનો ડેમોન્સ્ટ્રેટ કરશે. અમારી મંડળમાં સમગ્ર કારોબારી ટીમ સાથે અમે આવા નાના મોટા કાર્યક્રમો કરીએ છીએ અને આ મંડળમાં પાયાના પથ્થર એવા કહીએ તો ભાનુબેન પટેલ અને હેમલતાબેન ગઢવીના નિદર્શન અને એના નેજા હેઠળ અમે નાના મોટા કાર્ય કરીએ છીએ. અને અમારા સમગ્ર કારોબારી ટીમમાં મંત્રી છે મીનાબેન સોલંકી, ઉપપ્રમુખ છે રાગીણીબેન ધોળકિયા, મોહિનીબેન જેઠી છે હોદ્દેદારોમાં, રાગીણીબેન ધોળકિયા સહ ખજાનચી છે, મોહિનીબેન જેઠી ઉપપ્રમુખ છે, હેમાબેન સહમંત્રી, જ્યોતિબેન સહ ખજાનચી છે અને 13 જણાની અમારી 15 જણાની આખી ટીમ છે. અને આવા દરેક સંજોગ અને સમય અને આવી રીતે ધાર્મિક, સામાજિક અને મનોરંજન જેવા કાર્યક્રમો બહેનોને સાથે રાખીને કરીએ છીએ. આ પહેલા અમે એક આનંદ મેળાનું પણ આયોજન કર્યું હતું અને એવી રીતે નાના બાળકોનો પણ ટેલેન્ટ શો રાખેલું હતું. એમ નિત નવા પ્રોગ્રામ સમગ્ર કારોબારી ટીમને સાથે રાખી અને પ્રોગ્રામ અમે કરતા રહીએ છીએ. બેઠા ગરબા એટલે આજ નવરાત્રી પર્વનું માત્ર નવરાત્રી એટલે આસો મહિનાની નવરાત્રી સમજે છે બધા. એટલે આ ચૈત્ર મહિનાની નવરાત્રીનું પણ એટલું જ મહત્વ છે. અને બેઠા ગરબા એટલે કે દરેક બહેનો ગરબા હરીફરીને ન લઈ શકે એટલે બેઠા ગરબાનું આયોજન રીતે કર્યું કે બહેનો બેસી અને ગરબા ગાઈ શકે અને એ રીતે બધા એનો લાભ લઈ શકે. હેમસંધ્યા મહિલા મંડળ, હું હેમા વી ભટ્ટ સહમંત્રી છું. આજે અમે રાજીબેનને બોલાવ્યા છે. તે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. આપણે દરેક બહેનોને પ્લાસ્ટિકના જબલાની કોઈ કિંમત જ નથી હોતી. આપણે પ્લાસ્ટિકના જબલામાં બધું લઈ આવીએ છીએ, ઘા કરી દઈએ છીએ. એ બધી ગાયો ખાઈ જાય છે. ગાયોના પેટમાં મોટી મોટી પ્લાસ્ટિકની ગાંઠો થઈ જાય છે. એના માટે આ રાજીબેન એટલો સરસ એનો ઉપયોગ કરે છે કે વેસ્ટમાંથી બેસ્ટ એટલા બધા પર્સ બનાવે છે, સરસ એના મોટા થેલા બનાવે છે, બહુ જ ખૂબ ઉપયોગી લે છે. એટલે બધી બહેનોની અવેરનેસ માટે આ બેનને અમે લોકોએ બોલાવ્યા છે અને બહુ સરસ રીતે મશીન લઈને આવ્યા છે. બધા બહેનોને સમજાવે છે કે હવે કોઈ બહેનો એમ કે પ્લાસ્ટિકનો આવી રીતે ખરાબ રીતે ઉપયોગ ન કરે, બધા જ ભેગો કરે અને જેને ભેગો થાય એને બધાને નંબર આપશું. એ બેનને ફોન કરશે, બેન ઘરે આવીને લઈ જશે પ્લાસ્ટિક. તો દરેક બહેનોને વિનંતી છે કે આ અપનાવે એમ.